આપણી સાથે અત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જોડાયા છે. ગેનીબેન, દિયોદરની અંદર જે વસ્તુ થઈ રહી છે, હવે આજે પણ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, શું કહેશો તેને લઈને? ગોપીબેન, ન્યૂઝના માધ્યમથી આપ સૌને જણાવું છું કે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની વરણી માટેની જે તારીખ નક્કી કરવાની હોય એ ચૂંટણી પંચને સરકારે 25 તારીખ આપેલી હતી. 25/5/2026 11 વાગ્યાનો ટાઈમ આપેલો હતો. અમારા સભ્યો 10:30 વાગ્યે ત્યાં સભાખંડમાં જઈ અને જે નિયમ પ્રમાણે બેઠા ત્યાં જઈને પાછળથી ભારતીય જનતા પાર્ટીના સભ્યો આવ્યા. કોંગ્રેસના 12 ચૂંટાયેલા છે, ભાજપના 10 ચૂંટાયેલા છે. એમને એકાબીજી ઇન્ટરનલ ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને કોઈ પણ કારણ વગર પ્રાંત અધિકારી એટલે કે ચૂંટણી અધિકારીએ એવી જાહેરાત કરી દીધી કે ભાઈ કાયદો અને વ્યવસ્થા જળવાતું નથી, એટલા માટે કરીને ચૂંટણી 27 તારીખ સુધી મોકૂફ રાખવામાં આવે છે. હવે સરકારે એમની કાયદો એમનો બંદોબસ્ત એમને માગેલો, એમાં કોંગ્રેસના સભ્યોને કે ભાઈ સામેના જે ભાજપના ચૂંટાયેલા સભ્યોને કઈ લેવા દેવા નહીં, પણ એક ડ્રામા ઉભો કરીને એમને 25મી તારીખે ચૂંટણી મુલતવી રાખી. પછી એમને 27 તારીખ આપી. 27 તારીખ આપી એ દિવસે અમે 25 તારીખે જે જિલ્લા વિકાસ અધિકારી હાલ કલેક્ટરના ચાર્જમાં છે એમને અમે ડેલિગેશન દઈને મળ્યા કે સાહેબ, આ જે ચૂંટણી અધિકારી છે તટસ્થ નથી અને તમે 27 તારીખે તટસ્થ ચૂંટણી અધિકારીની નિમણૂક કરજો. આજે 27 તારીખે અમારા જે ચૂંટાયેલા જે સભ્યો ડેલિગેટ હતા એ 10 વાગ્યાથી કરી અને 5:30 વાગ્યા સુધી સભાખંડમાં બેઠા. પહેલા ચૂંટણીનો ટાઈમ 11:30 હતો. 11:30 વાગે ચૂંટણી અધિકારી ના આવ્યા. કલાકે રાહ જોઈ અને ત્યાંના તાલુકા વિકાસ અધિકારીએ જાહેરાત કરી. મેં કલેક્ટરશ્રીએ ને ફોનથી મેં પણ વાત કરી હતી અને એમને એમ કીધું કે હું 3 વાગે બીજો ચૂંટણી અધિકારી કે જે વ્યવસ્થા કરવી પડે કરીને ચૂંટણી કરાવું છું. અને આ પ્રાંત અધિકારીની તબિયત બગડી હોવાના કારણે તે હોસ્પિટલમાં એડમિટ છે. તો એમને 10 વાગે બીજા ચૂંટણી અધિકારીની નિમણૂક કરી દેવી જોઈએ. ચાલો, બીજા ચૂંટણી અધિકારીની નિમણૂક ના કરી તો પછી 12 વાગ્યા પછી પણ એમને બીજા જિલ્લાની અંદર ઘણા એસડીએમ છે, એમને જવાબદારી આપીને ચૂંટણી કરવી જોઈએ. તો જે કલેક્ટર છે એ તટસ્થ રહ્યા નથી. ચૂંટણી પંચના નિયમોનું એમણે પાલન કર્યું નથી. એ માત્ર ચૂંટણીને કે ડેમોક્રેસીને લોકશાહીને જે લોકોએ ચુકાદો આપ્યો એમાં એક બંધારણીય પ્રમાણે એમને ફરજ અદા કરવાની હોય એ કલેક્ટરે કે પ્રાંત અધિકારીએ કે વહીવટી તંત્રએ કરી નથી. આજે પણ અમે ચૂંટણી મુલતવી રાખ્યા પછી 2 ધારાસભ્યો હું પોતે થરાદ એક કલેક્ટરના ચાર્જમાં છે એમને મળવા ગયા તો એમને ફોન બંધ કરી અને બોર્ડરના ગામોમાં વિઝિટમાં જતા રહ્યા. આ રાજ્યની અંદર ચૂંટણી પંચે જે નિયમો નક્કી કર્યા એનું પાલન કરવાને બદલે કલેક્ટરોને મજબૂર થઈને ભાજપના જે ઉપરના જે પદાધિકારીઓ હોય એના આદેશ પ્રમાણે ફોન બંધ કરીને એમને બહાર જતું રહેવું પડે જ્યાં કવરેજ ન આવે એવા કાળા દિવસો આજે આ રાજ્યની અંદર કલેક્ટર અને ડીડીઓને કે આઈએસ કે આઈપીએસને જે અધિકારો આપ્યા છે કે અધિકારોનું પણ ક્યાંકનું ક્યાંક હનન થઈ રહ્યું છે. અને હું તો એટલા સુધી કહું છું ગોપીબેન કે આવા અધિકારીઓએ જે લોકોના ટેક્સના પૈસાનો પગાર લેવાનું બંધ કરીને એમને ભાજપમાં જોઈન્ટ થઈ જવું જોઈએ, એમને ભાજપના ખેસ પહેરી લેવા જોઈએ અને પછી એમને ચૂંટણી પ્રચારમાં આવવું જોઈએ ને આ બધું એમને કરવું જોઈએ. બાકી લોકોના ટેક્સના પૈસાનો પગાર લઈ અને બંધારણે જે બાબા સાહેબ આંબેડકરે લોકશાહીમાં જે લોકોને અધિકાર આપ્યા છે એનું હનન આવા અધિકારીઓએ ના કરવું જોઈએ. પણ તમને એવું લાગે છે કે તમારા જે જીતેલા ઉમેદવારો છે તેમને ભારતીય જનતા પાર્ટી તોડી શકે છે? બીક લાગે છે તમને? ગોપીબેન, 25મી તારીખે 25/5/2026 ના રોજ ચૂંટણી મુલતવી રાખ્યા પછી પ્રાંત અધિકારી અમારા આગેવાનોએ ના પાડી કે તમે બહાર ન નીકળશો, છતાં પણ એ બહાર નીકળ્યા અને ત્યાં લોકોએ ધક્કે ચડાવ્યા. એમને લોકોએ મજબૂર કરીને પાછા ચેમ્બરમાં લાવ્યા ચૂંટણી કરવા માટે કે તમારે ચૂંટણી કરાવવી જ પડશે, પ્રોસિડિંગ લખવું જ પડશે. આ પરાકાષ્ઠ હવે લોકોની થઈ છે. અમારા 10 કાર્યકરો ઉપર 307 એ ખોટી લગાડી અને કેવા કાર્યકરો ઉપર લગાડી
કે જે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે એમના સંબંધીઓ અને એમના પરિવારના સભ્યો ઉપર 307 દાખલ કરી. શા માટે દાખલ કરી? કે આ લોકોને કોઈ પણ ભોગે એરેસ્ટ કરવા, એમને 307ના ઓલા હેઠળ ગુના હેઠળ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને જેલને હવાલે કરવા અને બહારના જે સભ્યો એમના પરિવારના છે એમને ગેરહાજર રહેવા માટે અથવા તો ભાજપને વોટ આપવા માટે મજબૂર કરવા. આ પરિસ્થિતિ પોલીસ અને વહીવટી તંત્ર અને ભાજપની સરકાર એ કરી રહી છે. આજે ત્યાં આગળ ગિરીબેન સગર્ભા મહિલા પણ પહોંચી હતી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેની સગર્ભા મહિલાઓ ત્યાં હતી તાલુકા પંચાયત. તમને એવું લાગે છે કે આ ખરેખર રાજનીતિ કરતા વધારે ભાજપના તો જે કઈ બેન છે એ સગર્ભા એમને કઈ જે મહિના એટલા પેલા નથી, પણ જે કોંગ્રેસમાં જે ચૂંટાયેલા બેન છે એને પૂરા મહિના જાય છે. આજે ડિલિવરીની તારીખ એ ડોક્ટરે આપી હતી 27 તારીખ, અને એટલા માટે કરીને ભાજપ વાળે આજે 27 તારીખ ચૂંટણી માટે ફરી રખાવી અધિકારીઓને કહીને. પણ છતાં મેડિકલ ટીમ સાથે, એમ્બ્યુલન્સ સાથે એ બેન લોકશાહી બચાવવા માટે અને એને જે તાલુકા પંચાયતના સભ્ય તરીકે લોકોએ વોટ આપ્યો એને વફાદાર રહેવા માટે કરીને 11 વાગ્યાથી કરીને 5:30 વાગ્યા સુધી આવા ધોમ ધકતા તાપમાં, ગરમીમાં, જે આપણે સામાન્ય રૂટિનમાં પણ ન રહી શકે એવા પૂરા મહિના કે આજે એની ડિલિવરી છે એવી બેન આખો દિવસ ત્યાં તાલુકા પંચાયતમાં બેઠી, એને મેડિકલ જે કઈ વ્યવસ્થા કરવાની થાય એ અમે કરાવી. અને આટલી હદે આ લોકોને મહિલાઓની વાતો કરે, સશક્તિકરણની વાતો કરે, મહિલાઓને વુમેન પાવરની વાતો કરે, પણ એ બધું એ પાયા વિહોણું છે. એક આવી ગરીબ દીકરીને એને અત્યારે આરામ કરવાનો હોય, એને આપણે દવાખાને સારવાર કરવાની હોય, એને વાતાવરણ આપવાનું હોય, એના બદલે આવું એક ઘર્ષણ વાળું વાતાવરણ એ આ લોકોએ પેદા કરી અને આ બહેનોને હેરાન કરવા માટેનો પ્રયત્ન પણ આ ભાજપના લોકોએ અને સરકારમાં બેઠા સરકારી બાબુએ કર્યો છે. ગેનીબેન, તમને એવું લાગે છે કે લોકશાહીની અંદર જે જનાદેશ મળે છે તે જ મહત્વનો હોય છે? ભારતીય જનતા પાર્ટી જનાદેશને માની નથી રહી. બિલકુલ નહીં. આમને લોકશાહીને અને ભાજપને કઈ હાથ ભેડીએ લેવા દેવા નથી. સરમુખતારશાહી, સામ દામ દંડ ભેદ એટલે તો હવે નથી ધરાણા. 700 જેટલા સભ્યો બિનહરીફ કરાવ્યા હોય, ચૂંટણીઓની અંદર દારૂબંધીની, ગુજરાતની અંદર દારૂબંધી હોય છતાં રેલમસેલ હોય, ત્યાં એમના કોઈ પરિવારવાળા કોઈ નોકરી કરતા હોય તો એમને દબાવવાનું હોય. આ બધું કરવા છતાં પણ જ્યાં એમને કાબુમાં ન રહ્યું અને ત્યાં કોંગ્રેસના સભ્યો ચૂંટાણા તાલુકા પંચાયતો આવી, તો ત્યાં વડગામની તાલુકા પંચાયત હોય, દાંતાની તાલુકા પંચાયત હોય, તો ત્યાં પણ સભ્યોને એમને ઉપાડી જઈને અપહરણ કરીને ગેરહાજર રાખ્યા. અને દિયોદરની અંદર એમની એ તાકાત ન પહોંચી એટલે ચૂંટણીના પંચમાં જે અધિકારીઓએ ચૂંટણીની જેને જવાબદારી સોંપી હતી એ લોકો ઉપર પ્રેશર લાવીને ખોટા હોસ્પિટલ એડમિટ કર્યા અને ચૂંટણી મુલતવી રખાવી. અમે વડી જ્યાં એની જે ઓફિસ છે ત્યાં પણ રજૂઆત ચૂંટણી પંચમાં કરશું, હાઈકોર્ટમાં જઈશું, આવા પ્રાંત અધિકારી સામે જે કાર્યવાહી કરવાની એ કરશું અને અમારા લોકો ઉપર જે ખોટા કેસ કર્યા છે એમને કઈ રીતે છુટકારો મળે એ માટે પણ અમે કાયદાની લડાઈ લડીને એમને ન્યાય અપાઈશું. બિલકુલ ગેનીબેન, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.